भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી. સાવ નવો જ આદર છે. જીવ માત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું ચિંતવન છે ને એનું જ મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતું ને એનું જ ધ્યાન છે. તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે, બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણી માત્રને ચિંતવન છે. કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂક્યો છે, એનું ચિંતવન ન થાય એ તો દેવનો દેવ છે, પણ એ મનુષ્ય નથી. ખાવું, સ્ત્રીને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી. જેમ નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે, એમ જીવને વિશે સન્મુખ ચાલવાનો ઢાળો છે. તેમાંથી પાછું વળાય તો સાધુનું કામ છે. આ સ્વામી જે વાત કરે છે ગોખીને વાત નથી કરતા, સાંભળીને વાત નથી કરતા. આપણે જેટલી સત્સંગની વાતો કરી એ બધી વચનામૃત વાંચીને, સાંભળીને, કોઈ પારાયણમાંથી સાંભળીને બધી વાતો કર્યા કરી. એમ પ્રસાદીનું કહેવાય ને, એ વાતો બધી કેવી કહેવાય? પ્રસાદીની કહેવાય. તમારી ઘરે હાકર બને છે તો એ તમે લઈ આવો છો ને. તમારે ઘરે કેરી ઉગે તો એ લઈ આવો છો ને. ક્યાંથી? બરોબર છે. ઘણા ભગતના પેંડા હોટ લઈ આવે, પણ સ્વામી ક્યાંથી બહારથી નથી લઈ આવ્યા. ત્યારે પહેલો શબ્દ સ્વામીએ ઉચ્ચારણ કર્યો, તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી. તપાસીને જોયું, કોઈ દિવસ નથી ચાલ્યો. તો સ્વામીને કેટલું દેખાતું છે? આગલો જન્મ દેખાણો, યજ્ઞ આગલો જન્મ દેખાણો, કોઈ દિવસ નથી ચાલ્યો. એટલે આ જન્મની વાતો નથી, અનંત કોટી જન્મની વાતો છે. તે સ્વામીને દેખાતું છે ને. હે, એ બધા જન્મો દેખાતા છે. બધું જોવાનું ન હોય. આવા બધાના જીવન જોવા નવરા છે સાધુ બધા. આવા હળીકેલા જીવન જોવે સાધુ? કે આગલા જન્મમાં ભૂંડડું હતું, કૂતરું હતું, હરપ હતો, આવું બધું જોયું? એક એક જીવનું જોવા બે ભગવાન કદી ભજી અમે? તમે કહો હા જોવે. એ લખણ દેખાય આવે અહીંયા કે આ કોઈ દી ભગવાન એને ભેજા જ નથી. હમણાં તમે એક ડોહો બહારથી પકડી આવો મહેમાન, કે હાલો સાધુ પાસે હાલો, બહુ આનંદ આવશે, કે લઈને બેહારો ખોડો અહીંયા શિવલિંગની પેટે. પછી અહીંથી આપે માળા, હાથમાં લઈને આમ કર્યા કરાવું. તો એમ ખ્યાલ આવે કે એને જિંદગીમાં કોઈ દી માળા ફેરવી. આપણે કંઈક ભાઈ એને કોઈ જિંદગી માળા ફેરવી નથી. સ્વામી તમે એને જાણો હો? તમે ભેગા રમતા, ભેગા બે હતા? પછી એ કઈ બધું જોવાનું ન હોય. એ લખણ દેખાય આવે કે એને જિંદગીમાં કોઈ દી આરતી આવડે તો કે નહીં, રામકૃષ્ણ ગોવિંદ આવડે તો નહીં, કોઈ દી મંદિરે હરામ છે પગથિયું નહીં સીડ્યો હોય ને, એટલું તો આવડે કે નહીં. તો કે અમારે હાથ પેઢીનો સત્સંગ લો. હમણાં આરતી બોલાવી, પેલી કડી આમ જાય, છેલ્લી કડી પછી પુરુષોત્તમ પ્રગટનું છે દર્શન કરશે. પછી
મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. જય દેવ જય દેવ. બરાબર થયું ને? ક્યાં પુરુષોત્તમ પ્રગટ ને ક્યાં મુક્તાનંદ કે મુક્તિ ન આવડે. એ તો કાયમનો જેને અભ્યાસ છે એને આવડે, કે બીજાને આવડે? તે ભગવાન કોણ ભજી શકે? લાંબો સમયનો અભ્યાસ છે ને એ આંખી વીસીને થોડી વાર બેસી શકે, એને ભગવત દર્શનમાં સ્થિર થાય. બાકી બીજાને તો ક્યાંથી મેળ આવે? વાંદર વેડા જ કર્યા છે, એ ઘડી સ્થિર થાય? તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી, એટલે ઢાળો નથી. આપણે હલાઈશું કે નહીં? આજની કથામાં બેઠા છીએ ને આપણે, હે બેહો વાહ થાંભલે. બીજું આપણે પૂર્વે ભગવાન ભેજા છે કે નહીં? ભેજા છે. શામજી ભગત કે ભેજા છે. તમે કહો છો હા ભગવાન ભેજા છે. તમે એમ જ કહો ને સીધે સીધું વાળી બચાવ હું કામ કરો? ભગવાન ભેજા છે તમે કહો છો તો હું કામ અહીંયા પધરામણી કરી આ જગતમાં પાછી? હે તમારું અહીં કે કામ હતું સત્સંગ અભિવૃદ્ધિનું કામ કરવાનું છે. ભગવાન જ ભેજા છે હું કામ અહીંયા આટા ફેરા કરો? થોડુંક બાકી હતું તો પછી સાધુ કેમ ન થયા? થોડુંક બાકી નથી, ઘણું બાકી છે. નહીં તો ન્યા હું કામ આટા ફેરા મારો? હવે તો 60 વર્ષ થવા આવ્યા તો હજી એમ થાય હાલો 2-3 હજી ફેરા મારી આવી. એમ હજી ઢાળો તો આમ જ છે. ક્યાં જો ને પગથિયા તો બહાર જવામાં ઢાળમાં છે ને, ઉપર તો ચડવા પડે અને હેઠે જવું હોય તો હાડાહાટ ઢાળો આમ જ છે બહાર નીકળવાનું. તમે જો ત્યારે ઘણું બાકી છે, નહીતર આમ ન હોય. હાવ હજી મનસી પૂજા થાય તો કેટલી 1 મિનિટ ગેમ્સ તમારે રમે હે ને? કેવી 1 મિનિટ ગેમ્સ કે આપણી મનસી પૂજા કેવી? આ જીવ કોઈ દી ભગવાન ભેજો નહીતર જો ભગવાન ભેજો હોય તો આખો ઢાળો પ્રકૃતિ સ્વભાવ બીજા હોય, એના લક્ષણ જ બીજા હોય. મુક્તાનંદ સ્વામીને અંદરથી કાઢી મૂક્યા કથામાંથી ક્યાં ઘીસા? નવેળામાં ઘીસા. અહીંયા કાન રાખીને ભીતના તે સ્પંદનથી કથા સાંભળે. હવે ભીતમાંથી આપણે સીધી પકડાતી નથી. હામાં બેઠા તોય કઈ પકડાતી નથી. એટલે તો ભીતમાં કાન રાખીને ભીતમાંથી કથા સાંભળે. બોલો કેટલો ખપ છે. જ્યાં મોદિયું પાથર્યું નહોતું, પંખો હતો નહીં, અઘોષર હતી, અંધારું હતું, લાઇટ નહોતી. આપણે જોત ખરા મોદિયા પંખા તૈયાર. તમારા કાનમાં શબ્દ ધીમો ન આવે એના માટે માઇકની વ્યવસ્થા. શ્રોતાઓને જરાય કાન ખેંચવો ન પડે. ભલે એની માએ ખેંચ્યો એનો વાંધો નહીં, પણ કથામાં કાન ન ખેંચાવો છે એટલે માઇકની વ્યવસ્થા. એમાં સ્ટીરિયો આગા પાસે હોય. સ્વામીજી ઓલો સ્ટીરિયો જરીક આગો પડે હો. આટલી વ્યવસ્થા છે તોય કથા હજી હૈયે બે હતી. જ્યાં સુધી બાના કાઢીએ છીએ ને ત્યાં સુધી ખોપ નથી. આપણે જરી ભગવાનને માર્ગે સાહસ કરવામાં જે આમ પગ પાછા પડે છે. આપણને તમને કીધું સાધુ થવું છે, હવે એમ થાય સાહસ કરવું કે નહીં? હે સાહસ કરવું કે નહીં? આપણે જિંદગીમાં એક મિનિટ સાહસથી જ જીવીએ છીએ, પણ સહજ જીવન લઈ લીધું છે ને, આપણે ઉઠાવી લીધું એટલે આપણને જરાય ઓલું દેખાતું નથી. અને એક આ માર્ગ જ સહજ લીધો નથી એટલે જ્યાં હોય ત્યાં સહજ. એકાદશીનો ઉપવાસ કરવો તો કે હવે સાહસ કરવું કેમ? ચાંદ્રાયણ કરવું તો કે સાહસ કરવું કેમ? કલાક ધૂનમાં બેહવા નિયમ લેવું તો કે હવે સાહસ કરવું કેમ? ભગવાનને માર્ગે એક વસ્તુ આપણને સાહસ કરવા જેવું દેખાય. અને જગતમાં વડતાલ જવું તો કે હવે વિચારવું પડે. હાહરાન્યા જવું તો કે હાલો જો એ નહીં. આપણે સહજ સ્વીકાર્યું છે. તમે 22 વર્ષે તમને જયારે કીધું કે બેટા તારે હક પણ કરી નાખી તો કે કાંઈ વાંધો નહીં, લગ્ન કરવા છે, ત્યારે એમ થયું હળવું કેમ થાય? સાહસ કરશું કેમ? કારણ એક સાહસ નથી લગ્ન કરવાય. હવે અજાણ્યું ક્યાંકથી લઈને એની યારે જિંદગી કાઢવી, એ કેવું આવશે, કેમ હશે, હિસ્ટોરિયા હશે કેમ? આ એક સાહસ નથી. એની યારે પ્રકૃતિ મેચ થાય. હે અચાનક ભેગું થવાનું છે ને.
કે એની યાર જિંદગી કાઢી? ના રે ના, હાથ મેં ગામથી લઈ આવવાનું. કેમ થાય? તો કોઈ દી એમ થયો કેમ સાહસ કરશું? કેમ? કા છોકરાને પરણાતી વખતે તમને સાહસ જેવું લાગે, પણ સાધુ કરવા માટે રજા આપતી વખતે કેમ થાય? અરે સ્વામી પાછો તો નહીં આવે ને? તો ઓલામ કોઈ દી પૂછ્યું છોટા છેડા નહીં થાય ને? જો કોઈ દી નહીં. આવતો કલાક આપણા માટે કેવો હશે કોને ખબર? આવતો દિવસ કેવો હશે? તોય કોઈ દી એમ થયો કે આવતે દિવસે જીવવું કે ન જીવવું કોને ખબર? આવતે દિવસે શું થયું? એવું થયું કોઈ દી? ક્યાંય કરતા અરે કોળીઓ મોઢામાં નાખતી વખતે કોઈ ચિંતા થાય છે કે પેટમાં જઈને ગડબડ તો નહીં કરે ને? કે આમાં ક્યાંક ઢેરગોળું બોટી તો નહીં ગયું હોય ને? એવું કોઈ જ થાય? ના રે ના. હુતી વખતે એમ થાય કાળું મોઢું નાક ખુલ્લું છે, ક્યાંય ઢેરગોળું કે કઈ હાપોલિયું નીકળી જાય ને? કાનમાં ક્યાંય કાન ખજૂરત નીકળી જાય ને? ક્યાંય કોઈ કોઈ સંકલ્પ જ ન થાય જિંદગીના કોઈ એક એક કલાકમાં, દિવસોમાં, વર્ષોમાં. અહીંથી તમારે જવું હોય આમ ક્યાંક ગામત્રે બસમાં બેસતી વખતે ચિંતા થાય ભટકા મરી જાવ, આમ બેહવું કેમ? હે સંકલ્પ જ ન થાય તો આમાં જ કેમ સંકલ્પ થાય? આને આપણે સહજ નથી ઉઠાયું, જીવનમાં લોહીમાં ભેળું નથી ને કોઈ દી સંકલ્પ ન થાય આપણને. બોલો, એના લોહીમાં ભળી ગયું હોય ને એને કોઈ સંકલ્પ ન થાય. કેમ થાય? મહારાજ કે શૂરવીર છે એને મરવાની બીક નથી, માન અપમાનની બીક નથી, કોઈ સંકલ્પ જ નથી એને. લડવા છે કારણ કે ક્ષત્રિયનો બચ્ચો છે, એને લડવું હોય તો લોહીનો ધર્મ છે. આપણને મોકલા હોય તો કેમ થાય? લડવા જવું હમણાં પાકિસ્તાન યુદ્ધ કરવું તમને મોકલવા છે, પણ હવે શું થાય? કેમ થાય? બે સંકલ્પ થાય. ન્યાય કેમ થાય? અહીંયા ઘરનું શું થાય? આપણે મરી જાય ઘરનું શું થાય? એક માળ બાકી છે પૂરો થઈ જાય ઉલટો, આપણે વ્યાજ આવી ને. હા, કેટલુંક રોકીને બેઠા હોય પણ જો બે બાજુ સંકલ્પ થયા કરે ને એ કોઈ દી લડી શકતો છે? એ ન લડી શકે. તમને ગ્રહસ્થાશ્રમમાં આવા સંકલ્પ થયા કરે આમ કેમ કરશું, આમ કેમ કરશું, એ કોઈ દી તમારા ગ્રહસ્થાશ્રમ હાલે? પરિણે એવા પછી તમને શંકા જાય કે આવું કેમ છે? હે રાતે ઉલાવી જ નહીં દે ને? એ કોઈ દી ગ્રહસ્થાશ્રમ હાકી શકે? નો ન ભાઈ. ભગવાનને માર્ગે ઓલું થયા કરી, ભગવાનનો માર્ગ કોઈ નભાવી ન શકે. તઈ મહારાજ કે ભગવાનનો ભગત કોણ? જેની વૃત્તિ જગતમાં રાખવી કઠણ પડે, ભગવાનમાં સહજ રહે. અને નામ ઢાળો કહેવાય, પ્રકૃતિ કહેવાય, સ્વાભાવિક કહેવાય. તો જો આપણે પૂર્વે ભગવાન ભેજા હોય તો આપણી વૃત્તિ ભગવાનમાં રાખવી ન પડત. પૂર્વે વિષય જ ભોગવા છે ને આ ધંધા ગોરખ ધંધા જ કર્યા છે એટલે તો જગતમાં કઠણ પડે. હે અહીંયા કથામાં આવવાનો તો પ્લાન કરો તો પોગાય. મેં અહીંથી ઘેરે જવાનો પ્લાન કરવો પડે તમારે તો જેવી કીક મારી સીધું ક્યાં ઉભું રહે? અને અહીંયા આવવાનો તો પ્લાન કરો, નક્કી કરો જવું છે જવું છે, તોય વળી એકાદો હાડુભાઈ છોકરો આવી ગયો થોડી ઉપાધિ. હે અને અહીંયા કદાચ જોગી સમય આવ્યો હોય તો દર્શન કરવા 2 મિનિટ બાકી, ત્યાં તો પોગી જ જાય આપણે. ગમે એવા મોટા સાધુ આવ્યા હોય તો શું છે? કોઈ રોકી શકે ઘરે જવામાં? કદાચ 5 મિનિટનો ફેર પડે દર્શન કરવામાં કથા પછી, પણ ઘરે જવામાં એક સાડું આડો આવ્યો કે સાંભળ્યું તમે? ન આડો આવે. અને અહીંયા આવવામાં એકાદો મહેમાન આવી ગયો હોય તો હે એનું શું કારણ? આના માર્ગે ઓલા રોકી દેતા, ન્યાના માર્ગે આ રોકી શકતા નથી. રોકી રહ્યા 60 વર્ષથી સત્સંગ કરી ક્યાંય રોકાણા? તાકાત છે રોકી દે? અને ઘેરેથી નીકળતી વખતે વૈરાય ન ચિંતા હોય કે આ સત્સંગમાં જાય ક્યાંક પાછા આવશે કે નહીં એવી ચિંતા હોય. કેમ? જાણી ગયા હોય કે આ ક્યાંય રોકાય. આ ગમે એટલી કથા સાંભળે વાંધો જ નથી આવે એમ કોઈ દિલો ન વાંધો આવે. અને અહીંથી અમને ચિંતા થાય કે અહીંથી જાય છે પાછા આવે તો સારી વાત છે, અમને ચિંતા રે. ઢાળો નથી ભગવાન ભેજા, આ પ્રત્યક્ષ પુરાવા છે. જો પૂર્વે સાધના કરી હોય તો આપણી વૃત્તિ ભગવાનને મૂકીને એક ક્ષણ પણ છૂટી ન પડે, એક ક્ષણ પણ ન ભૂલાય. પૂર્વે દેહાધ્યાસ જ કર્યો છે
તમે ગમે એવા સત્સંગમાં બેઠા હોય તદાકાર થઈ ગયા હોય તો દેહને ભૂલી જાવ ક્યારે? ન ભૂલી. કેમ? આગલા જન્મમાં શું કર્યું છે? દેહાધ્યાસ જ કર્યો છે. હું પાડવડું, હું બકરું, હું વાંદરું, પંચભૂતના ખોળિયામાં હું નો અભ્યાસ થયો છે. એટલો ઘાટો અભ્યાસ છે કે આ વખતે લાખ આત્મનિષ્ઠાની વાતો કરીને સાંભળીએ તો એમાં કઈ ફેરફાર, એમાં જરાય ફેરફાર નહીં. બહુ સત્સંગ થયો, ચાંદલો ઝીણો હોય મોટો થાય, પણ દેહાધ્યાસમાં જરાય ફેરફાર ન થાય. માટે કોઈ દી આત્માનો અભ્યાસ આપણે પૂર્વે કર્યો નથી, નહીતર અત્યારે અભ્યાસ કરવો ન પડે એની મેળે રે. જો જળ ભરત એને અભ્યાસ હતો તો જન્મતાની હારે એને યાદ હતું કે હલવાવું નથી. પૂર્વે એક મૃગલાએ વિઘન કર્યું છે, એને યાદ છે, અભ્યાસ છે, તો જન્મતાની હારે સેજ મોટા થયા, ભાઈ કે જા ખેતર પાણી વાળવા, તું જાય. પણ અહીંયા નાકવું હોય, આડો બેસી જાય, ઉભો થઈ ત્યાં બે ઓલું પાણી પર ચાલુ થઈ જાય. પંખીડા ઉડાડવા મોકલે તો કે રામ કા ખેત હે રામ કી ચીડિયા, રોકને વાલા કોણ? ખાઓ ભાઈ ખાઓ. બાપા મરી ગયા પછી તો હળદૂત કરે, આમ કરે, તોય કાંઈ નહીં, કાઢી મૂકે, ખાવા દે નહીં તો રેખડા કરે. એમાં ઓલા ક્ષુદ્ર રાજાના સેવકો નીકળ્યા, લીલું નાળિયેર વધારવું હતું માતા આગળ. કેવું? લીલું નાળિયેર, નાળિયેરથી ઉતારીને તો બધા સેવકો પકડ્યો જગ્યા દેવી પાસે. મારતા પેલા એને હુખડી ખવડાવે, પૂજન કરે. આપણે કેમ નાળિયેર વધારતા પેલા એને ઓલું આવું બાંધીએ ને પછી માથે ફૂલ ચડાવી પછી ઠોકો કહેવાય. આને પેલા પૂજવા માટે નવરાવે, ધોવરાવે, પછી હુખડીનો થાળ ભરી મૂક્યો, આ તો ખાવા જ મળ્યા. ઓલે વિચાર કરે કે આવું દ્રશ્ય તો દુનિયામાં પહેલી વાર જોયું. અને મરવાની અણી ઉપર ખબર છે કે હમણાં વધારવાના છે, કાપી નાખવાનું તો ભાવે, આપણને ભાવે. ભગવાન તેડવા આવ્યો હોય ને પછી ઈટાણે હુખડી આપી હોય તો મહારાજ વિમાન લઈને આવ્યા અને એ વખતે લાડવા લ્યો ખાઈને જાઓ તોય ન ભાવે, પણ વિમાન લઈને તેડવા આવ્યા તોય ન ભાવે, જવું પડે. તો શું છે અહીંયા છે, અહીંયા થોડું હોય. बोला बाबा ने के चलो वैकुंठ में क्या है? अरे सब कुछ है, सुख 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 है. तो क्या वहां भांग गांजा है, तमाकू मफ्फर है? तो क्या तो नहीं है. तो क्या वहां क्यों आए? वहां भांग गांजा नहीं है तो वहां क्या है? तो वहां लाड़ी नहीं है, गाड़ी नहीं है, छोकरा नहीं है, तो वहां क्या है? अक्षरधाम में क्या है? एक सरखा मुक्तो है, मुक्तो શું કરવા? આ બધું હોવું જોઈએ, પરચુરણ બધું પરચુરણ હોવું જોઈએ ને. નકર અહીંયા શું કરવું આવીને? આપણે ધામમાં જાય શું કરી? કે મેચ તો થવું જોઈએ ને. હાડી જોવામાં ટેવાઈ ગઈ, અહીંયા તો હાડી તો છે નહીં, તો શું કરવું? અને સવારના છોકરા ચે ભે કરે તો આપણે ઉઠતા હોય તો એ બિંગલ ત્યાં ક્યાં વાગવાના? તો આપણે મૂંઝાઈ જવાના. અઠવાડિયું તો ખરેખર મૂંઝવણ થવાનું. તમે જોયું ને? એટલે લખ્યું છે ગ્રહસ્થાશ્રમ થયા પછી વાનપ્રસ્થ લેવો ને એટલે સંન્યાસ થઈ જવો, અભ્યાસ કે બધું છોડીને એકાંત કરવું, નહીતર આ બધો અભ્યાસ અહીંયા નહીં ફાવે. એટલે વૈકુંઠમાં વાંદરા લઈ ગયા પણ ઠેકી ઠેકીને પાસે આવ્યા. આપણે પાછલે બાયણે વી આવીશું. કેમ? અભ્યાસ કરતા શીખવું પડશે. આની અરે રહેતા, આ સાધુ અરે રહેતા શીખવું પડશે, હરિભક્ત રહેતા શીખવું પડશે. ધીમે ધીમે આ મંદિરમાં રહેતા જો અભ્યાસ નહીં કરીએ ને ડાયરેક્ટ લઈ જાય તો અહીંયા નહીં ફાવે, ચોક્કસ નહીં ફાવે. કે નહીં પોગી તો ને, પોગી તો ને. જૂના વખતમાં છોકરા ભણવા મૂકવા તો અડધી ગાડીએ ક્યાંથી ક્યાંય રેસ્ટોરન્ટમાં ઉતરીને ભાગી જાય. પોગે તો ને ગુરુકુલ, તો અહીંયા રહેવું પડે, રસ્તામાં જ છટકી જાય. તો આપણે શું કરશું? લખણ નહીં પાડીએ શું થાય? નહીં પહોંચાય. એટલે લખ્યું અક્ષરધામમાં બેહાય એવા અત્યારથી સ્વભાવ પાડવા ને ટાળવા. ઓલા સ્વભાવ પાડવા અને આ સ્વભાવ ટાળવા જોઈએ. તો આ બધા અખાડા છે ને માટે કર્યા મહારાજે, મોટા સંતોએ અખાડા છે ને કર્યા. સ્વભાવ ઓલાના સ્વભાવ પાડવા ને ઓલા સ્વભાવ. મહારાજ લખ્યું 6 વાના છે મરતી, મરીને જીવીને. એટલે જીવતો ને મરેલો ક્યારેય સુખ્યો ન થાય. એટલે મરીને લખ્યું હતું મહારાજે. આપણને મર્યા પછી ક્યાં છે કાંઈ? હું લખ્યું જો જીવતો સુખ્યો ન થાય
અને મરીને સુખ્યો ન થાય, કદાચ અક્ષરધામમાં ગયો હોય તોય સુખ્યો ન થાય. કેમ? ધમલાની માં શું ખાતી છે? ક્યાં બેઠો તો? સાધુઓની પંક્તિ વચ્ચે બેઠો, ત્યાગાશ્રમમાં બેઠો, તો એ શું થયું? આપણે નહીં થાય? ફલાણા માં શું ખાતી છે? હા, અડસેલા. બીજું લખણ નહીં પાડે તો એ જ થવાનું છે. કોણ? બે સ્ત્રીઓને વિશે બેઠા ઉઠ્યાની વાસના લખી છે. સ્ત્રીઓને વિશે બેઠા ઉઠ્યાની વાસના 6 લક્ષણ લખ્યા, એમાં એક આ મુદ્દો લખ્યો છે. પણ કોઈ અંતરથી તપાસતા નથી હો. સ્ત્રીઓને વિશે બેઠા ઉઠ્યાની વાસના એ તોડવી જોઈએ. બેઠા ઉઠ્યાની વાસના તોડવી જોઈએ. ઓલી તો તોડ્યું, કામ વાસના તોડી. પણ આનું શું? સ્વભાવ પડી ગયા એની વાહે બેહતી ખોખારો ખાઈ મેળ આવતો એને. માનદ સ્વામી વખતે આવું થયું હતું ને. પેલો ડોહો 10 મહિના મંદિરમાં રોકાણો. પછી 10 મહિને કે સ્વામી હવે હું ઘેરે આટો મારી આવું. અરે સ્વામી જે ઘેરે તો ધોકે વાળું ધોકે શિરામણ છે, ત્યાં હું છે પણ. અરે સ્વામી હવે એમ થાય જઈ આવી. બહુ પૂછું સ્વામી પણ ગાંડા છે હું? ગામડિયા ડોહા ભોળા હો એટલે બોલી ગયા ને આપણે તો હેરમાં રહેવા માંડ્યા એટલે હવે તો પાકા થઈ ગયા ને, હાથમાં ન આવે તો કળ શું છે એમ. ગુણાતીતાન સ્વામી વખતે એક ડોહો, ગુજરાતનો ડોહો સમાગમ કરવા આવ્યો. તે 21-22 દિવસ થયા એટલે ડોહો કે સ્વામી હવે જાય. સ્વામી કે રોકાવ ને, હાવ નવરાજ છો, નિવૃત્તિ સત્સંગ કરો. સ્વામી હવે જાય ને. તો એક છોકરો બોલ્યો, એ સ્વામી એ આંબલી થઈ રહી છે. બોલો આંબલીને ટેવાઈ ગયેલો, ગુજરાતમાં આંબલી બહુ ખાય, ખાટું બહુ ખાય. તે આંબલી લઈને આવેલા ને એ થઈ રહી. એટલે હવે ફાવતું નહોતું, અહીંનું ભાવતું નહોતું, ફાવતું નહીં પણ ભાવતું નહોતું. એટલે હાલો જાય. છોકરાને ખબર ઈ એટલે છોકરો બોલો, સ્વામી બાપાને બીજો કઈ વાંધો નથી, આંબલી થઈ રહી. બોલો હા, રદગદ હાર્દ કીધો. જો સ્વભાવ પીડ્યા છે ને. કોણ ખેંચી ગયું? આંબલી ખેંચી ગયા. આંબલી નો રેવાય. ત્યારે ઓલો માનદ સ્વામી કે ડોહા રોકાને. અરે સ્વામી પણ ત્યાં હોય, અહીં થોડું હોય. બાપડો નિખાલસ ને બોલી ગયો. ત્યાં હોય અહીં થોડું હોય. તમને કીધું હોય તો અહીં રોકાઈ જાવ ને. તો શું યાદ આવે તમને? હા, અહીંની ખોટ યાદ કરવા કરતા શું યાદ આવે? ઓયલું બધું યાદ આવે. ક્યુ ક્યુ પણ કયો ઈ કયો ને. હું એટલું જ, હું 2 શબ્દ બોલું ને તમે 1 શબ્દ બોલો. ક્યુ તો કે ઈ કયો ઈ ખબર તમને? દીર્ઘ ઈ. એ 2 પ્રકારના, રસ્વ અને રસ્વ એટલે એનું ઉપલું હોય ને, ઉપલું એ ટૂંકું હોય, અને દીર્ઘ હોય ને એ આમ કરી લાંબુ થાય આમ. ક્યુ. અરે પણ ક્યુ તો સામે તમે સમજતા ઈ ક્યુ બોલો ને. આખું દ્રશ્ય યાદ આવે ને. દ્રશ્ય યાદ તો આવે પણ કે હું 2 દિવસ નહીં જાઓ તો ઓલો મુન્નો છે એ મારા ખોળામાં બેહીને જ ખાય છે. મુન્નો છે એ મારા ખોળામાં બેહીને જ ખાય છે. એનું શું થાય? અને હું હૂતો હોય ને મારા હાથ ફેરવું ત્યારે હુવે છે, તેનું શું થાય? કેટલીક આઈટમ આપણને યાદ આવે. આનું શું થાય, ઓલાનું શું થાય, ઓલાનું શું થાય. અને છોકરો શું છે, હજી કાચી બુદ્ધિ વાળો છે. કેવો છે? કાચી બુદ્ધિ વાળો છે. એને હજી કોઈક છેતરી જાય, હું ન બેઠો હોઉં ને તો 20-25 આઈટમ યાદ આવે. જો તમે લેખ લખો ને 20-25 આઈટમ, શું તકલીફ છે તમને જાઓ અહીં રોકાવામાં? તો કે રોકાવામાં અહીં કઈ તકલીફ નથી. અહીં તો અમે જે હોય ખાઈ લઈ, ગમે ત્યાં રહીએ, પણ તકલીફ ત્યાંની છે. મારી ગેરહાજરીમાં તે અક્ષરધામમાં નથી આપણે પોગતાનું કારણ આ જ છે. શું? અહીંની આઈટમ વળગી છે ને કે હું અક્ષરધામમાં વયો જાઉં તો અહીંયા પછી હે હવે તો ખેતરો વ્યાઈ ગયા ને કે ગૌઢાન એક જ ભાગ ડેલી હાંચવે ને ખેતર હાંચવે. જૂના વખતમાં ડેલીઓ હતી ને, બાપુ ડેલીઓ, ડેલી હાંચવે. બીજું શું હાંચવાનું? પછી મેરા પછી પાછું હાથી હાંચવ્યો. હા, મોટો ફણીધર હરફ થઈ અને આટા માર્યા કરે. કોઈ ઢોર ઢાખર આવે તો ફૂં વાળો ફૂં કરીને કાઢી મૂકે. લો અથવા ડાઘ્યો થાય. શું ડાઘ્યો? કૂતરો.
ડેલી બેઠો બેઠો ધ્યાન રાખે એમ શેનું આ બધા વાસનાના અવતાર છો. આપણને લાગે આ કૂતરો બહુ સારો છે, એવું ઘરનું ધ્યાન રાખે. હા, બટકુક રોટલો જ ખાય, ટાઢું જ ખાય, પાછું ગરમ ગરમ રોટલી તો ખાય જ નહીં. બગડવાની બીક લાગે ને કે એ મૂળ માલિક ડોહો છે. એવું ધ્યાન રાખે, એવું ધ્યાન રાખે કે અમારે કોઈ ચિંતા નહીં, ડેલીની તો ઉપાધિ જ નહીં. લો, એ કોણ છે ખબર છે? આ અક્ષરધામમાં નહીં પહોંચવાના કેટલાક આપણા બિંદુઓ છે. અહીંયા જે વાસનાઓથી ચોટ્યા છે ને, એ આપણી સ્ટીમ્બરને આગળ હાલવા જ ન દે ને, હલેસા માર્યા જ કરીએ ને. પણ તો માનસ સ્વામી ડોહાએ શું કીધું? હા સ્વામી, ન્યા હોય અહીં થોડું હોય. એ તો હકીકત છે ને ભાઈ, ન્યા હોય અહીં ન જ હોય ને, કે હોય એની તમારા ગ્રહસ્થાશ્રની વસ્તુ નોખી ને અહીંનું આખું નોખું છે. અહીંનું ન્યા ન હોય, ન્યાનું અહીંયા ન જ હોય ને, એ હકીકત છે. સ્વામી કે શું પણ ત્યાં છે? અરે સ્વામી, એ હાંજ હવાર દીકરાની બહુ વાયદાઓ કરતી હોય, હા, આમ ત્યાં રૂંબાડે ચડી હોય, એને ઝાંઝરના અવાજ આવતા હોય, ખાટલો નાખીને બેઠા હોય વચ્ચે, એ થોડું અહીં સાંભળવા મળે. બોલો કેવી વાસના છે આપણને. મહારાજનો આટલા મોટા 6 વસ્તુમાં મેઇન મુદ્દો આ પકડ્યો. આપણને બહુ ગૌણ લાગે છે, બહુ ગૌણ લાગે છે, પણ એ મુદ્દો કેટલો સેન્સિટિવ છે તમે જુઓ. કોણ લઈ ગયો ડોહાને? આ અવાજ લઈ ગયો, ઝાંઝરનો અવાજ ખેંચી ગયો, ઝાંઝરનો અવાજ ખેંચી ગયો. ઝીભાઈ દરબાર બગડ ગામના હતા, બ્રહ્મસત્રમાં આવતા. કેટલા એને અંતરની જાગૃતિ. એક દીકરી હતી, તે દીકરીને મિલકત આપી દીધી અને ખેતીવાડી હતી, ભાઈઓને વેચી દીધી, પોતે કાંઈ ન રાખ્યું. કોઈ પૂછ્યું દીકરીને કેમ મિલકત? દીકરીને અહીંયા ખેતર આપે, દીકરી અહીંયા રહી આ ગામમાં, તો વળી ક્યારેક દેખાય તો વળી આપણે હેત રહી જાય. એ ત્યાં બરોબર છે, મિલકત લઈને ત્યાં બહાર ગામ. બોલે કેટલો એના આમ આશય. અંતરની જાગૃતિ કેટલીક જીવનમાં ક્યાંય રહેવા દેવું નથી, એના માટે પ્રોસેસ એટલી જોરદાર કરે કે રહેવું ન જોઈએ. અને આપણે એક બાકી ન રહેવું છે એમ. ત્યારે ગુણાતીતાન સ્વામી વાતું તો બ્રહ્મરૂપ કરી નાખે, એટલે કે ભડકો ન કરે આપણને કઈ. તમામ દોષો દેહભાવ સ્વભાવ ટાળી દે એટલે શું થયું? બ્રહ્મરૂપ થયા. આપણને કે બ્રહ્મરૂપ એટલે શું હશે? કોઈ જાણે મોટા હાથીની અંબાડી પર બેહવાનું છે. આપણે બ્રહ્મ જ છીએ, પણ એટલા બધા માટી પથરાના મેલ ચડી ગયા છે, બ્રહ્મ તો ક્યાંય દેખાતું નથી. હે, હીરો છે સરસ, પણ કાદવથી ખરડાઈ ગયો છે, એને હીરો કરવો શું કરવું પડે? હીરો બનાવવો શું કરવું પડે? છે જ પોતે, પણ કાદવથી ખરડાઈ ગયો છે, એને કાદવ ધોઈ નાખે એટલે શું થયું? હીરો. હા હા હા, હીરો તમે બહુ સરસ બનાવ્યો. મેં નથી બનાવ્યો, કાદવ હતો ધોઈ નાખ્યો, હીરો ચમક્યો. તે આપણે બધા હીરા જ છીએ, ઘોઘેજીએ એવા. આપણે હીરા જ છીએ બધા, આત્મા છીએ, બ્રહ્મ જ છીએ. પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો છે? અંદર કેટલા આવરણ ચડી ગયા છે. એ સ્વામી આ વાતોથી આવરણ તોડી નાખે એટલે હીરો પાછો ચમકવાનો છે. તે બ્રહ્મરૂપ કરી દીધા, એનો અર્થ આ બધું હોરી હોરી. નિષ્કળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બે છે જોરદાર. પેલા રાખે છે કુહાડો, મોટા મોટા ફળદા કાઢે, પછી વાહલો, પછી રંધો, ફર્નિચર કરી દે. ઓહો, બહુ સારું ફર્નિચર છો. એ પણ ફર્નિચરની પ્રોસેસ જોઈ છે. પેલા તો ગડબો હતો, વેઢો, વેઢા હતા ને, એમાંથી ફર્નિચર થયું છે. દરેક ગુણાતીતાનંદ સ્વામીની સમકક્ષામાં થાણા ગાલોના માવો ભગત, કલ્યાણ ભગત વંથલી વાળા, આવા તો કંઈક ભક્તોની આખી લાઈન હતી. એનું શું કારણ? સુથાર એટલા જોરદાર હતા ને. ફર્નિચર બનાવ્યો, ફર્નિચર સુંદર બનાવીને સત્સંગની નોર્મલ સ્થિતિમાં મૂક્યા. ફર્નિચર આમ શોકેસમાં તો ઓહો, એક એકની કિંમત કેટલી અનંત કિંમત થઈ. તપાસીને જોયું તો આ જીવ કયો જીવ?
તે જીવ એમ નથી હો, તે નહીં એ નહીં પણ આ કયો આપણો આ જીવ કોઈ દી ભગવાનને માર્ગે ચાલ્યો નથી, એટલે એને ચાલતા આવડતું નથી. રેતીના માર્ગમાં ત્રણ ચાલ્યા ન હોય તો ન આવડે ને. રેતાળ ધરતી ઉપર હાલતા હાલ્યા ન હોય ને કોઈ તેને હાલતા જ ન આવડે. અને રણમાં રહેનારા હડાહાડ જતા હોય. લો કેમ? કાયમનો અભ્યાસ થઈ ગયો ને. આપણે હાલે હોય તો ન હાલી શકીએ. આપણે પગ ભરાઈ જાય, ગોઠલા હડી જાય. એમ ભગવાનને માર્ગે કોઈ દી હાલ્યા નથી એટલે હાલતા ન આવડે. લ્યો એ હાલો કઈ તો હાલતા ન આવડે. સાપલાની ગોડે હાલે ખોદ હાલે. ઘણા સત્સંગમાં ખોદ હાલતા હોય તો એ માનું કે આવડા કોઈ દી હાલ્યા નથી, નવો આદર થયો છે. હા, પોતાનો સત્સંગ ન હોય, બાપાનો સત્સંગ હોય, કોઈને મામાનો સત્સંગ હોય, કોઈને મિત્રનો સત્સંગ હોય, કોઈને પાડોશીનો સત્સંગ હોય. લ્યો પ્રસાદ ખાતા આવડતું હોય, પાડોશીનો સત્સંગ હોય ને એને શું આવડતું હોય? હા, કારણ કે ઓલા વડતાલ જતા હોય, ગરડા જતા પ્રસાદ લઈ આવતા એટલે આ લોકોને આપતા હોય, એટલે પ્રસાદ ખાવાનો સત્સંગ હોય. સાવ નવો જ આદર છે. આપણે કેવો છે? હે, નવો આદર છે એટલે બધું શીખવું પડે. લ્યો આપણે હે એટલામાં વાંચતા શીખવું પડે છે. ભક્તોની તાવણી વાંચતા શીખવું પડે છે. ગાડું બોલતા શીખવું પડે. ક્યાંય તમે સાંભળ્યું ગાડી બોલવાની ક્યાંય છે સ્કૂલ? તો અનંત જન્મથી એ જ કરતા, ફાક બોલતા એવા છો હોળીના દિવસે. એને શીખવું પડતું. આ કેમ શીખવું પડે? કોઈને બાંધતા શીખવાડવું પડે. કેમ બધા કઈ ક્યાંય શીખવાડે છે? એ તો આવડે જ છે. હુતા હા, બે ઘેટલા બેઠા બેઠા હોઈ જાય. લ્યો હું શીખવાડવું પડે કે કેમ ગોલું પાકી જાય ખાતા? હવે આ નાના છોકરા કંઠી બાંધવા લઈ આવે, બંધી બાંધી તરત પકડે, મોઢામાં ગાલે. જે આવે મોઢામાં ગાલે. તમે ગમે એ વસ્તુ છોકરાના હાથમાં આપશો ને તરત મોઢામાં. આ તો શું છે? કારણ કે અત્યારે શું કરતો એવો છે? જ્યાં ત્યાં મોઢા જ નાખતો હોય. જ્યાં હોય ત્યાં મોઢા નાખે. ભૂંડડાના અવતારમાં તમે જુઓ, જ્યાં દેખે ત્યાં મોઢું ગાલે. પાણો હોય તો ઊંઘીને જવા દે, પણ મોઢું તો ગાલે જ એક વારી. પુરાણ સિંહ કહેતા, ગોંડલમાં બસની રાહ જઈને ઉભા હતા, ત્યાં બાજુ દુકાન કંદોયની, અને બાજુમાં લીલી ચાર વેચાતી. આમથી ગાય આવી એક તો આવે સીધો ઓલા ભારા પીડ્યા હતા ને મોટું ગાયલું તો ઓલા હડ કરીને નાખ્યો દંડીકો માથા મોઢા ઉપર. ભરાય થઈને ભાગી. ભાગી બાજુમાં જૂના વખતના સંડાસ ડબ્બા સિસ્ટમ હતી. ડબ્બા ભરીને મૂકીને નાખ્યા. આવે ડબ્બા ભર્યા હતા. ભરાય થઈ સીધું ગાયલું મોઢું ત્યાં. જેવું મોઢું ગાડી ગંધાય ને, ગંધણ ભાગી ત્યાંથી ભૂરાય થઈને પાછી. તો ઓલા પેંડા બના વાળવા માટે હજી ઠારવા માટે કડાઈમાં પોળું કરીને મૂકેલું સામું. ત્યારે ભૂરાઈ થયેલી ને સીધું મોઢું ગાયલું એમાં ઓલે હડ કરીને કાઢી મૂક્યું. હે મસાલા બધા ભેળવી દીધો. સ્વામી કે મેં પ્રત્યક્ષ જોયો હતો. એટલે એકાદશી છે ને, ગામમાંથી કિલો પેંડા લઈ આવો, ફરાળ કરી. આ ફરાળ આના કરતા રોટલા ઘેરે બનાવીને ખા. આ ફરાળ ખા, અંતઃકરની શુદ્ધિ થાય, અખંડ ભગવાનનું ચિંતન થાય. લો નહીં, જ્યાં હોય ને મોઢા ગાલે ભૂરાયા થયા છે ને, ભૂખાળવા ભૂરાયા. આ બે જ્યાં હોય ને મોઢા. જીવ માત્ર ને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું ચિંતન છે. મોટા સાધુઓની દ્રષ્ટિ તો એક્સરે કિરણ જેવી. આપણે ખાલી ચામડું વાંચી શકીએ, ક્રિયા ઉપરથી અનુમાન કરે, પણ એ તો આપણા મનને વાંચે. મનને હોતી વાંચે. તે તમામ પ્રાણીઓના મન હામું સ્વામી કે જોઈએ તો શું ચાલે અંદર? આ ત્રણનું ચિંતન ચાલે. ક્યુ ક્યુ? ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતન છે. ને એનું મનન, એની કથા શેની? એનું જ કીર્તન, પછી એની જ વાતો, અને એનું ધ્યાન છે. શેનું?
લ્યો હવે આપણે આપણા અંતરમાં જોવું જોઈએ. આપણે હમણાં કોઈક બીજા યાદ આવ્યા છે. હા, ફલાણાને આવું જ છે ને, ફલાણાને આવું જ છે. જ્યાં સુધી પોતે પોતાનો ગુરુ નહીં થાય અને કથા મહારાજ કે આ વાત તો અમે મુક્તાનંદ સ્વામી માટે જ કરી છે. મુક્તાનંદ સ્વામી હાજર, હા મહારાજ હું પણ એમ જાણું છું કે મારે માટે જ વાત કરી છે. આપણે કોઈ દી આવો સંકલ્પ કર્યો છે? આવો ભૂંડો સંકલ્પ કર્યો છે કોઈ દી? કરીએ કે આ વાત તો મારા અંતરમાં આવું જ કંઈક ચાલે છે. લો, મારા અંતરમાં આવું જ ચાલે છે. ખાવું હવે તો આ ફ્રીજ થઈ ગયા, આગળ પાછળ વ્યવસ્થા બહુ રે કે નહીં? આગળ પાછળ બધી વ્યવસ્થા રે. પેલા તો કઈ નહોતું, શું કરે? રાંધીને તૈયાર થાય, પછી હાજે કઈ હરખું હોય ને પછી ઠેઠ રાહ જોવી પડે. હવે રાહ ન જોવી પડે. એમાં હું ઓવન, હવે શું ઓવન આવ્યું શું કે? હા, હાથ દી પીડ્યું રે, જયારે માગો તે હાજર. આપણા અંતરમાં જો કાર્ડિયોગ્રામ કઢાય હોય ને, કાર્ડિયોગ્રામમાં ખબર પડે ને, એ અંદર મૂકેલ મશીન આમ દોરાતો શું ચાલે અંદર, હા હૃદયમાં શું સ્પંદનો ઉઠે છે બધા આમ લખાય. એમ આપણા મન ઉપર જો કાર્ડિયોગ્રામ મૂક્યો હોય શું હાલે? બધું નોંધે હો. આ સંકલ્પ થયો, આ સંકલ્પ થયો. મહારાજ એક સભામાં ન કીધું, હે તું આવા સંકલ્પ કરશો, તું આવા સંકલ્પ, અહીં બેઠો બેઠો બૈરા સંભાળશો, અહીં બેઠો બેઠો ખેતર સંભાળશો. વાંથી મીડા ભાગવા મીરા. આ તો જેવું છે એવું બહાર આવશે. આ સારું સત્સંગમાં બધું ઢાંક્યું રહેશો. હા, એ સારું છે ને. આપણી ક્રિયા ક્યાં ને આપણા વિચારો ક્યાં ને આપણું ચિંતન ક્યાં? વિચારો આપણી, ક્રિયા તો હે પર્વતભાઈ કરતા આગળ જાય એમ છે ક્રિયાઓ આપણી. હા, આપણી ક્રિયાઓ તો પર્વતભાઈ કરતા આગળ જાય એમ. હવે તો આ બધે ચિહ્નો કેવા આવી ગયા છો ને, કંઠિયું કેવી આપણી, તિલક ચાંદલાની વ્યવસ્થા, પૂજાની પેટીઓ તમે જુઓ તો પર્વતભાઈ પાસે આવી પેટી છે, પથ્થણ આવા છે. આવી મૂર્તિ નહીં હોય અને આપણી પૂજા જો પર્વતભાઈની પૂજા તો ઝાંખી પડી જાય. આપણા ધોતિયા મુજબ પર્વતભાઈ ધોતિયું, આપણે ક્રિયા ને આપણા ચિહ્ન જોઈએ તો સત્સંગ શિરમોળ લાગે ને. પણ આપણા વિચારો ઊંચા છે. આપણે કે આ દેહ છૂટે બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં મહામુક્તની પંક્તિમાં બેસી અને મહારાજને સુખે, આવા તો વિચારો છે. પણ આપણું ચિંતન કેવું છે? એ વસ્તુ નોખી પાછી, એ વસ્તુ આખી. એટલે કે અમે મારા અબજોપતિ થવું છે. તમે ફોર્મ બોમ્બ ભર્યા ક્યાંય સર્વિસ માટે? તો કે હોટલમાં ફોર્મ ભર્યું છે. શેના માટે? તો કપરા કાપી ધોવા માટે. લ્યો, અબજોપતિ થવું છે, ઇન્ટરવ્યુ ક્યાં લેવાનું છે? હોટેલમાં કપરા કાપી ધોવા માટે અરજી કરી છે. અહીંયાથી થવા હે? હે હરેડ બંધાણી ચાનો થાય ત્યાં રહીને તો. એમ આપણે અબજોપતિ થવું, મહામુક્ત થવું છે ને, પણ ક્યાં ધંધામાં પ્રવેશ કરીએ છીએ? બોલો, ક્યાં આ ને ક્યાં વિચાર ને ક્યાં ક્રિયા, કે એમાં નેઠો છે કે? ત્યારે આપણા મનનો તપાસ કરવો જોઈએ. જે પોતે અંતરયાત્રા કરતો નથી, કોઈ દિવસ અધ્યાત્મ સુધી પહોંચે જ નહીં. અને બહાર જે પ્રયાસ કરતો નથી, કોઈ જગતને માર્ગે આગળ ન વધે. જેને જગતમાં આગળ વધવું એને ખૂબ દોડવું જોઈએ. 2 પગે દોડવું, 4 પગે દોડવું, 8 પગે દોડવું, જેટલી શક્તિ પ્રમાણે જેને દુનિયામાં આગળ વધવું એને દોડવું નહીં. રાજકારણી થવું હોય તો ઝૂંપડે ઝૂંપડે જવું, ગલીએ ગલીએ જવું. પાંડુરંગ શાસ્ત્રી કહે છે ને, ગલીએ ગલીએ જવું છે ને ગીતાના ગીત ગાવા છે. તો આને ઘેરે ઘેરે જવું પડે. મત આપજો, પવિત્ર મત. અમે આમ કરી દઈશું, અમે આમ કરી દઈશું, અમે આમ કરી દઈશું. તો જેને બહાર આગળ વધવું છે ને બહાર ભટકવું જ પડે. તો અંતરમાં જેને અધ્યાત્મ સુધી પહોંચવું એને અંતરયાત્રા કરવી જ પડે. પણ અંતરમાં જોવું એ તો મહાસાહસ છે. શું કામ? જેવા છે એવા દેખાઈએ આપણે, અને બહાર તો અપડેટ થઈને આપણે જીવી શકીએ છીએ. ગમે એવા હોય તો બહાર તો દેખાવ કરીને જીવી શકીએ છીએ. પણ અંતરમાં જવા જાય તો આપણને તરત દેખાય એટલું બધું ડાઘા, એટલે આપણને પીડા થાય. એ આ કોણ જાય? એને વતાવાય? ન વતાવાય. તમે ગ્રહસ્થ છો,
10 જણાને તમે ઉપદેશ આપીને સત્સંગનો ઉપદેશ આપો, પણ તમારા ઘરે આપી શકો? એ સાહસ છે એક. વતાવાય એ સાહસ છે મોટો, ન વતાવાય બહુ. એ એમનો વ્યવહાર લેવાય. એના કરતા 10 જણાને સત્સંગ કરી નાખો હેલો સારો, પણ ત્યાં ન લાય. કારણ કે એને નો મહિમા હોય. તમે ગમે એવી ભક્તિ કરતા હોય એને મહિમા ન હોય. એ બાપ તરીકે સ્વીકારતો હોય તો એ પાછો બાપ તરીકે. પણ એ કોઈ એકાંતિક ભગત તરીકે ન સ્વીકારે. ખુદ પરોદભાઈના છોકરા એ નહોતા સ્વીકાર્યો હતો ને. તે યાદવોએ કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકાર્યા. દુનિયા આખી ભગવાન તરીકે સ્વીકારે, પણ એના છોકરા ન સ્વીકારે. પોલીસ કમિશનર હોય તો આખું શહેર ધ્રુજતો, પણ એનો છોકરો હા મૂસું ખેંચી લેજો. તઈ મેં કીધું ગ્રહસ્થ ને મૂસું ક્યાં વહી ગઈ બધી? પેલા તો બહુ મોટી મૂસું હતી ને પેલા જૂના વખતમાં. ક્યાં ગઈ? ખેંચી ગયા જો તો ખરા. તેમાં દ્રવ્યનું તો મનુષ્ય જાતિમાં જ છે, બીજે ક્યાંય. આટલો વીઆઈપી માણસો ખરા આ બધું. ઓલા કરતા વીઆઈપી કે આટલો વધારો, ચિંતવનનો વધારો. ઓલાને ખાવું, સ્ત્રી ને હું આ જ છે, અને આને એક વસ્તુ વધારે લ્યો. બીજાને એક એક વિષય બળવાન આપ્યા છે, આને 5 વિષય બળવાન. માછલાને સ્વાદ, હાથીને કામ, મૃગલાને શબ્દ, પછી પતંગિયાને રૂપ, અને માણાને 5 રૂપની આસક્તિ કેવી? ખાવાની આસક્તિ. લખ્યું હતું કેસર કેરી જ રહી છે હવે, બાકી બધી હેંદી ફેંદી કેરી ઘટતી જ હવે. કારણ કે આને જેવું તો ભાવતું જ નથી ને, જેવું તેવું દાઢે સડતું જ નથી. સ્વાદ એટલો છે. તે શબ્દ વખાણ સાંભળવા ફાવે છે? વખાણ સાંભળવા કેવા વખાણ! ઓહો, પરદુભાઈ જેવા સત્સંગીઓની લાઈન બેઠી છે. અને અમારી લાઈનમાં તમે મંડાણા હોય તો કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીની પંક્તિ છે. ઓહો, 2 અમૂલ ડેરીનું માખણ વાપરે છે. લોંદા હો બધા, પીંડા ને પીંડા. હવ ને ભાવે છે. શબ્દ કોને ન ભાવે? સ્પર્શ એમ છે. ઓલાને એક એક વિષય બળવાન ને ઠાકોરજી દયા કરી, એવી દયા કરી માણાને 5 બારવટીઓ હોય ને એ 2 બૈરા જેને હોય ન મારે. પછી કેમ? એ મરેલો જ કેવાય. કેમ? ઓલો ઘેરે આવ્યો હતા, ઉપરનું બૈરું હેઠે ઉપર જવા ગયો તો નીચે કે ક્યાંય રોકાવ, નીચે રોકાવ. તો કે મારે ઉપર જવું. ટાંટિયો પકડ્યો, સીડી ઉભેલો હજી અડધે. તો ઉપરથી ઓલા સટિયા પકડ્યા, ઓલા બૈરાય. તો ઓલા કે ઉપર આવો, ના કે નીચે રોકાવ. આને મરાય? આને શું મારે? જીવ તો 2 બૈરા હોય તો જીવ તો મરેલો. આને તો 5. કોને? આપણને 5 વેડગા છે. આંખ, કાન, જીભડી, પછી ચામડી, નાક, આ 5 છે. અને કેવા પાસે એની માગણી કોઈ દી પૂરી થાય? માગણી કોઈ દી પૂરી ન થાય. પાલકની ભાજી લઈ આવી દીજો ને આજે પછી બોલો ને, નથી લિસ્ટ પાર નો. આટલું આ છે ને, આટલું આ છે ને, હમણાં આમ થઈ ગયું છે ને, આ છે ને, હાંડલું ફૂટી ગયું છે ને, સૂલો બગડી ગયો છે ને, આમ થઈ ગયું છે ને. એક આખો દી ઘેરે જાવ લિસ્ટ શરૂ થાય. આપણે જેમ મંદિર જે નથી ભગવાન પાસે લિસ્ટ મૂકતા, હે ભગવાન, હે મહારાજ, એક કીર્તનનું પદ બોલ્યા પછી તું મને આટલું આપજે. એક પદમાં આટલું? કયો હક છે ઠાકોરજી પાસે માગવાનું? કાયમ મહારાજને પ્રાર્થના કરી, આપણે માગ્યા જ કરી. ઠાકોરજી ક્યારેક કે તે મને હું આપ્યું? એટલે 2 મણ માંડવી વર્ષે આપું છું ને. કેટલી? 2 મણ. આટલા વિષયમાંથી બહાર આવવું એ તો બહુ કઠિન છે. કેમ? જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂક્યો છે એનું ચિંતન ન થાય એ તો
તમને સાધુઓ પ્રત્યે એટલી ભાવના છે કે પગે લાગો, રસોઈઓ દો, એક જ છે કે આ સાધુ એને જગત છોડ્યું છે એવું જ છે ને. કાં તમે એકાંતિક ભગત હોય તો રસોઈ દેવા નથી જાવ છો ક્યાંય? આ શામજી ભગત તમને કોઈ રસોઈ દેવા આવે કે નહીં? નથી આવતું ને. કેમ? હવે શામજી ભગત કરતા 10મા ભાગનું ભજન કરનારા હોય કે નહીં ખબર નહીં, તોય રસોઈ દેવા જાય કેમ? એને એક જ છે કે આ જગત છોડીને બેઠા છે એનો મહિમા. જગત પણ જો હકીકતમાં છે મહિમા, જોજો હકીકતમાં અંતરમાંથી છોડ્યું હોય તો દેવનો દેવ છે. જેના અંતરમાં સ્ત્રીનું ચિંતન નથી, ધનના લોભનું ચિંતન નથી, વિષયનું ચિંતન નથી, આ તો દેવનો દેવ છે. દેવનો દેવ કેમ કીધો? દેવોને ચિંતન છે. હા હા, એનું ચિંતન તો ભાઈ હા તને એવું એકાદા બૈરા પૈણા પછી બહુ પછી લાવા ઝંખા ન રે, 2-4 હોય તો પછી તો હાવ ન રે ને. અને આને કેટલી અપસરાવું, તોય ગૌતમના ઘરમાં ઘેર્યો લ્યો. આને કેટલું ચિંતન ફાસ્ટ છે તમે જુઓ, ગાડીના બ્રેક જ ન લાગી, એ કેટલી સ્પીડે ગાડી હાલતી છે. હાવ નજીક આવી ગયું, ભટકાય એવું હતું તો બ્રેક ન લાગે, એનો અર્થ કેટલી સ્પીડમાં જતી છે ગાડી. તે એની કેટલી બ્રેક ન લાગી ને. ખબર છે કે આ તો ગૌતમની અહીંયા પગ ન નાખે મરી જાવું, પણ બ્રેક તો ઊભી તો ગાડી રાખવી, પણ ગાડી ઊભી જ ન રહી. અને ક્યાં પોગી? ગૌતમના ઘરમાં. પછી ગૌતમે સાપ જા સહસ્ત્ર ભગ થાય, 1000 કાણા પીડા ને 1000માંથી શુક્રાણુ ઝિરાજ કરે, ઝિરાજ કરે. આવી દિશા ભૂંડી થઈ. જેટલા પક્ષમાં ભેળા એની મોત. કા ચંદ્ર બાબા, ચંદ્ર મામા કે શું કે મામા થાય ને તમારે શું થાય? ચાંદા મામા. હા, તો તમારા મામાને શું થયું ખબર છે તમને? એને ક્ષય રોગ લાગુ પડી ગયો. 15 દી હાજો ને 15 દી, એટલે આમ તો હાજો થાવ નથી થતો, એક દિવસે હાજો રે, બાકી 15 દી હાજો થતો જાય. અને જેવો હાજો થયા તો પછી પાછો માંદો પડતો રે. સંસારમાં એવું જ છે ને. મહા મહેનત કરીને ધીમે 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 માંડ 2 રૂમ રસોડા સુધી પોગીએ, ત્યાં છોકરો ઉંમરલાયક થાય એટલે આપણને બહાર કાઢે. પરણી જાય પછી એનો રૂમ જોઈને પાછો માંડ એટલે પોગ્યા મહેનત કરી કરીને, ત્યાં તો આવા શું છોકરો પરણી ગયો, હાથમાં પાછું ગયું. પછી ચાંદા મામા પાછા મીડા ઘટવા. મહા મહેનતે પૂરો ચાંદો થયો, હજી પૂરો થઈ રહ્યો ત્યાં બીજેથી પાછું ઘટવાનું ચાલુ રહ્યું. લો અને છેલ્લે ઘટત 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 અમાસ આવી ગઈ. શું થયું? કાળું ભાટ જેવું થઈ ગયું આકાશ આખો, કે એક કિરણ પણ દેખાતી નથી. બોલો, એક કિરણ ન દેખાય. કા માંડ 2 પૈસા મેળવીને મહેનત કરીને ઘરમાં આપણું રાજ હાલે એટલે પગ્યા, ત્યાં છોકરો ઉંમર લાયક થઈ ગયો ને. ઓલો લેખ આવ્યો તો પીઆઈ, એના હાથનો અંગૂઠો એના દીકરાના ઘરવાળીએ મળી નાખ્યો. આખો લેખ આવેલો, પાનખર આવે ને. એને આખો લેખ લઈ ગયો, હું આટલો મારો હાંક બોલતી કે આટલું કમાઈ ને, એ કમાઈ પોલીસની કમાણી તમને ખબર છે ને, મેમો. કમાઈ 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 બંગલો બાંધ્યો, પણ ભૂલથી મારા છોકરા પ્રત્યે મારો લાડ બહુ હતો. એ લાડમાં નાનપણમાં મેં છોકરાના ખાતે બંગલો છોડાવી દીધો. અને મોટો થઈ ગયો છોકરો, પડ્યો ને ઘરવાળું કલાટ આવ્યું, પછી તો મારે ખાતે ક્યાં હતું નહીં. વારે વારે લોહરાયો કે આમ છે. મેં એકવાર પાણી કીધું, ભાઈ તમે હરખું બનાવીને તો મને દો, મોઢે ચડે. હા ને ખીજાણું, હાથ પકડી પથારી પડ્યો, હા અંગૂઠો મોડી નાખ્યો, મૂકે નહીં. મેં આંસકો માર્યો, આખો અંગૂઠો મોડે ભાંગી ગયો. લો, કોઈને મોડી નાખ્યો? માંડ ચંદ્રમાં એટલે પઈ ગયો, ત્યાં પાછો અંગૂઠેથી શરૂ થયું. પણ એ ચિંતવન ન થાય તો આપણે થવું છે. સ્વામી બહુ કહેતા, અક્ષરધામમાં જયારે ભગત નીકળે ને ત્યારે તમામ દેવતાઓ સહસ્ત્રમાલા સહસ્ત્ર આભરણા આવા લઈને ભગતની પૂજા કરવા આવે. દેવતાઓ, ઓહો ધન્ય છે તને, માયાના મસ્તક પર પગ મૂકીને ભગવાનના ધામમાં જઈ રહ્યો છો. અમે અહીંયા હજી કાદવમાં હળીએ છીએ, હજી વીઆઈપી કાદવમાં હળીએ છીએ. કેવા આપણે અહીંયા કાદવ કેવો છે? ચાલુ કાદવ છે, નાનકડું મકાન, થોડી ઘણી વ્યવસ્થા. અને અમેરિકા વાળા
વીઆઈપી કાદોમાં જાય છે. ઊંડો કાદો કેવો? આપણે શીશરું. આપણો કાદો કેવો છે? શીશરું છે, કોક દીક નીકળવાનો સંભવ. ઓલાને તો ઊંડો કાદો. કેવો? ઊંડો કાદો. અને સ્વર્ગાધિક લોકમાં તો પાતાળિયો કાદો, કોઈ દી નો નીકળે. આપણે કોક દીક નીકળવાનો સંભવ ખરો. જ્યાં દુઃખો આવે છે ત્યાંથી કોક દી નીકળવાનો સંભવ. કોક દી કેમ થાય આ દુઃખ સિવાય કઈ છે નહીં. પણ જેને સુખ જ નકરું છે કોઈ દી એનો મોક્ષ ન થાય, કારણ કે એને કોઈ દી વૈરાગ ન થાય. દુઃખ દેખાય તો વૈરાગ થાય ને. હકીકતમાં જીવનમાં સુખ અને દુઃખ બે મિશ્રણ જોઈ. વૈરાગ જેને ઉદય કરવો છે એને મિશ્રણ જોઈ. એકલું દુઃખ હોય તો કોઈ દી વૈરાગ ન થાય. શું કામ? એકલું દુઃખ હોય તો વૈરાગ ન થાય. હકીકતમાં સુખની અંદરથી દુઃખ નીકળવું જોઈએ. નહીં ખ્યાલ આવે? સુખની અંદરથી દુઃખ નીકળવું જોઈએ. શું કામ? તમે જે બાબલાને માન્યું કે આ આપણું ગઢપણમાં લાકડી બનશે, એને બદલે એ જ ત્રાસવાદી નીકળે ત્યારે એમ થાય કે ઓહો કોઈ કોઈનું કોઈ શેમાંથી નીકળ્યું. તમે જ્યાં સુખ માન્યું હતું ને એમાંથી કાળોતરો નીકળ્યો ત્યારે એમ તો કે આ સંસારમાં કાંઈ. પહેલેથી છોકરો એવો ને એવો હોત તો વૈરાગ ન થતો. એમ જ હોય. એમ સુખમાંથી દુઃખ નીકળે ને તો વૈરાગ થાય. લો કોળ છે એક. તો એમ તક ભારત અધ્યાત્મ દેશને એટલું બધું શ્રીમંત કેમ નહીં ન હોય? તમે જો ભગત બહુ સુખી ભાગ્ય ઓછા હોય. જેને ભગવાનની દયા કરવી છે ને બહાર કાઢવો એને અતિ સુખીઓ ન કરી, કારણ કે હલવાય. સારું ઘોડું ખાલી દીજા, ખાલી દીજા, હારી મેળી. એ તો સત્સંગી નહીં, બંધન રૂપ છે. નીકળવા માટે થોડોક તાપ આવવો જ જોઈએ, આવવો જ જોઈએ. ખાવું, સ્ત્રીને ઊંઘવું એ 3 વાતમાં ગુરુ કરવો પડતો. તમે કદાચ કોઈ સત્સંગમાં ન આવ્યા હોત તો તમે ખાતા ન હોત ને. કોઈ ગુરુ જ ન મળ્યા તમે ક્યાંથી ખાતા હોત? અરે જીવ ખાઈ જાય. સ્ત્રી અને ઊંઘવું, આ પશુઓ ક્યાં કોઈને ગુરુ કરે છે? તો વિષય ભોગવે જ છે ને. વંશ વહેલો નથી લાંબો કરતા. એને ક્યાં પ્રસૂતિ ગૃહ છે કે? તોય અરે જંગલમાં વ્યાઈ જાય તોય કઈ હામતા નથી કે. જો 3 વાતમાં ગુરુ ન કર. જેમ નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે તેમ જીવને વિષય સન્મુખ ચાલવાનો એ ઢાળ છે, અને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે. એ તો સાધુનો માર્ગ છે. સાધુનો માર્ગ પાછું વળવું અને વાળવા. પાછું વળવું અને પાછા, આ એનો મૂળ બિઝનેસ છે. સાધુઓનો બિઝનેસ શું? જગતની અશુભતામાંથી પાછું વળવું અને યોગમાં આવે એને પાછા વાળવા, એનું કામ છે. લો બાકી જગતના જીવનું આ કામ નથી. એનું એક જ કામ છે, જગત તરફ જાવું, યોગમાં આવે એને જગત તરફ. હા, બીડીનો બંધાણી પાનનો ગલ્લો નાખ્યો પાછો. બીડીનો બંધાણી પાછો શું કર્યું એને? પાનનો ગલ્લો નાખ્યો. એટલે પીતો તેના કરતા ડબલ પીવા માંડ્યો. અને બાકી હા, ટીવી મૂક્યો છે અહીંયા. ટીવી જોવાને બાને અડધો કલાક કાયમ બધા ઉભા રહે. ત્યાં અડધો કલાક ઉભા શું કરે? કોઈના મોઢા કઈ ખાલી ન હોય. એ બધા આઈડિયા છે. આમ નહીં પણ આમ તો ઉભા રહ્યા, અને કલાક ઉભા રહ્યા, પાછા કલાક ઉભા રહ્યા તો 2 4 5 આવી જાય. એમ વાતાવરણ જમાવી દે એટલે વાતાવરણ જામી જાય. એટલે નો ઈચ્છા હોય તો એ ઈચ્છા થાય. કારણ કે 2 3 જણા બાંધતા હોય, ધવા મારો મારો થતા બાજુમાં આપણે અમથા નીકળ્યા હોય તો એમ થાય હાલો ઢીકો મારતા જાય એકાદો. વાતાવરણ કામ કરી જાય છે કે નહીં? સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધરમ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે.